નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટમાં નવરાત્રિને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચણિયાચોળીની ખરીદી માટે લોકોની બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે। ત્યારે અનેક વિવિધ વેરાયટી અને સાઇઝમાં અવનવી ચણિયાચોળીઓનો ક્રેઝ પણ જામ્યો છે। લોકો નવરાત્રિ માટે થનગની રહ્યા છે અને તેમજ સાથે સાથે ચણિયાચોળીની ખરીદી પણ મન મૂકીને કરી રહ્યા છે। રાજકોટના ભીમનગરના રહેવાસીઓએ આરએમ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા અને જય ભીમના નારા લગાવ્યા હતા। નાના મવા રોડ પર આવેલા ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસીએ પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં અંદાજિત 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત હાથ ધરાઈ છે। ત્યારે 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીએ રિપોર્ટ કરાયો છે। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પહોંચ્યા હતા। તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનાર એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો હતો। ગઈકાલે ઘોઘામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ ગઈ હતી। મધરાતે તો પરિસ્થિતિ બેકાબૂ બની હતી, પણ તંત્રએ મહા મહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ઓઢવ ખાતે નવનિર્મિત શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મિશન અંતર્ગત વિવિધ સ્થળે કુલ 31 શાક માર્કેટ બનાવવામાં આવી રહ્યા છે। આ 31 શાક માર્કેટમાં કુલ 3079 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે, જે પૈકી કુલ 5 શાક માર્કેટ બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિંધુ ભવન રોડ પર આવેલા સુવિધાયુક્ત મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડન ખાતે ગાર્ડન કમિટીએ જે ₹10 પ્રવેશ ફી નક્કી કરી છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ બગીચામાં ચાલવા આવનાર માટે સવારે 6 થી 10ના સમયગાળામાં પ્રવેશ ફી માફી જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત હવે કોર્પોરેટરો તેમના મત વિસ્તારમાં તેમની ગ્રાન્ટનો પર કોલ્ટિંગ વેલ ખંભાતી કુવા બનાવવામાં ₹5 લાખની મર્યાદામાં ઉપયોગ થઈ શકશે। વડોદરા મનપામાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓનો મોરચો પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમણે લઘુત્તમ વેતન, કાયમી ભરતી, આર્થિક શોષણ બંધ કરવા સહિતના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી। જો કે મ્યુનિસિપલ કમિશનરે સમય ન ફાળવી સિક્યુરિટીએ ગેટ પર તાળા બાંધી કરતા કર્મચારીઓએ બહાર ધરણા યોજી જણાવ્યું હતું કે સરકારના કાયદા નિયમો ક્યારે અમલમાં આવશે? પ્રજાના ટેક્સના નાણાંથી કચેરી મેન્ટેન થાય છે અને પ્રજા સાથે આવો વ્યવહાર યોગ્ય ન કહેવાય। વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહી છે। કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરીને તેને રંગવામાં આવે છે। ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા ગરબીઓને શણગાર કરવામાં આવે છે। જુદી જુદી સાઇઝની અને અવનવી ડિઝાઇનોવાળી ગરબીઓ જોવા મળી રહી છે। આ વર્ષે વેપારી દ્વારા દરવાજાવાળી અનોખી ગરબી તૈયાર કરાતા આકર્ષણ બની છે। સુરતના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈની ₹1 લાખની લાંચ લેતા સુરત એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં થયેલી અરજીના તપાસ દરમિયાન ગુનો રજીસ્ટર નહીં કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદી દ્વારા બનાસકાંઠા એસીબીમાં આ મામલે જાણકારી આપતા સુરત એસીબીને સાથે રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। ₹1 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવેલા પીએસઆઈની ધરપકડ કરી વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે।
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત નીલગિરી સર્કલ પાસેથી આરોપી આસિફ ઉર્ફે અય્યા અઝીઝ ગુલાબ શેખ, અફઝલ ઉર્ફે ખજૂર અલાઉદ્દીન શેખ, ઇઝરાયલ ઉર્ફે ડેની યુસુફભાઈ ચૌહાણ અને ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,52,200 તેમજ મોબાઈલ ફોન નંગ 2 તેમજ એક ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા 3,57,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓ સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે. તેઓ વરાછા, કાપોદ્રા, પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરવાની ટેવવાળા છે. જેઓ વહેલી સવારના 4 વાગે રિક્ષા લઈ સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, લક્ઝરી સ્ટેન્ડ, સરદાર માર્કેટ પાસે એકલ દોકલ પેસેન્જરને બેસાડી પૈસાની ચોરી કરે છે. પોલીસ તપાસમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તમામ આરોપી વર્ષ 2007થી સુરત શહેરમાં સલાબતપુરા, પૂણા ગામ, ખટોદરા, મહિદરપુરા, વરાછા, લિંબાયત, સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. સુરતના પાલમાં મનપાના ખુલ્લા પ્લોટમાં માટીનું ડબિંગ થઈ રહ્યું છે. 24 કલાક ચાલતી આ કામગીરીથી સ્થાનિકો કંટાળી ગયા છે. એક તો ચોમાસાની સિઝન અને દિવસ રાત માટી ખાલી કરવામાં આવતા ડમ્પરને કારણે રસ્તા પર કાદવ કીચડ જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર થતા અકસ્માતથી એટલા કંટાળ્યા છીએ કે હવે તો આ રસ્તો જ બંધ કરી દઈશું. પાલની 10 સોસાયટીના આશરે 10,000થી વધુ લોકો આ સમસ્યાથી હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.